નમસ્કાર. ચાલો આજે એક મસ્ત વાત કરીએ. આપણે રોજ જે વસ્તુઓ જોઈએ છે, વાપરીએ છીએ, એની પાછળ કેટલું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું હોય છે, ખબર છે? તો આજે આપણે આપણા રોજિંદા જીવનના આવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો સાથે મળીને આ રોમાંચક સફર શરૂ કરીએ. ચાલો એકદમ સામાન્ય સવાલથી શરૂઆત કરીએ. આપણે બધાએ મુસાફરી તો કરી જ હશે, રાઈટ? અને એ પણ જોયું હશે કે બસની છત પર સામાનને કેવો મજબૂતીથી દોરડાથી બાંધવામાં આવે છે. પણ કેમ? શું એ ખાલી પડી ના જાય એટલા માટે છે કે પછી એની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? ચાલો આ સાવ સાદા લાગતા સવાલના જવાબમાં છુપાયેલા ભૌતિક વિજ્ઞાનના રહસ્યને જરા ખોલીએ. તો એ રહસ્યમય શક્તિનું નામ છે જડત્વનો નિયમ. ના, આ કોઈ જાદુઈ મંત્ર નથી હો. આ તો વિજ્ઞાનનો એકદમ પાયાનો સિદ્ધાંત છે. આ એ જ વસ્તુ છે જે સામાન્ય કહે છે, ભાઈ તું જ્યાં છે ત્યાં જ રહે. ચલો જોઈએ કે આ જડત્વનો નિયમ ખરેખર કામ કેવી રીતે કરે છે. જરા વિચારીએ. આપણે બસમાં બેઠા છીએ, બરાબર? હવે જેવી બસ અચાનક ચાલુ થાય છે, આપણને પાછળની તરફ ધક્કો લાગે છે. પછી ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો આપણે સીધા આગળ ઝૂકી જઈએ. અને કોઈ વળાંક આવે ત્યારે એક બાજુ નમી જવાય છે. બસ આ જ બધું એ બસની છત પર મૂકેલા સામાન સાથે પણ થાય છે. અને આ ત્રણેય હાલત પાછળનું કારણ એક અને માત્ર એક જ છે. અને એ કારણ છે જડત્વ. સાવ સહેલા શબ્દોમાં કહું ને તો દરેક વસ્તુ છે ને થોડી આળસુ હોય છે. મતલબ કે જો કોઈ વસ્તુ સ્થિર પડી હોય તો એને સ્થિર જ રહેવું ગમે. અને જો એ ગતિમાં હોય તો એને ગતિમાં જ રહેવું ગમે. હવે બસ તો પોતાની સ્થિતિ બદલી નાખે છે. પણ પેલો સામાન પોતાની આળસને લીધે જૂની સ્થિતિમાં જ રહેવાની કોશિશ કરે છે. બસ એટલે જ પેલું દોરડું એને પકડી રાખે છે અને કહે છે કે ચાલ ભાઈ, બસ સાથે ચાલવાનું છે. અને એમ એને મજબૂર કરે છે. તો હવે જડત્વનો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો, બરાબર? તો ચાલો હવે ગતિના બે પ્રકારોને પણ ફટાફટ સમજી લઈએ. પહેલી છે નિયમિત ગતિ. દાખલા તરીકે ઘડિયાળનો સેકન્ડ કાંટો એ હંમેશા એક જ સ્પીડથી ફર્યા કરે છે. અને બીજી છે અનિયમિત ગતિ. જેમ કે આપણી પેલી બસ, જે ક્યારેક ફાસ્ટ ચાલે, ક્યારેક ધીમી પડે અને ક્યારેક તો ઊભી પણ રહી જાય. અને હા, આ અનિયમિત ગતિને કારણે જ જડત્વની અસર આપણને વધારે જોવા મળે છે. સારું, તો ભૌતિક વિજ્ઞાનની દુનિયામાંથી હવે સીધા આવી જઈએ ખેતરોમાં. કારણ કે વિજ્ઞાન ફક્ત બસ કે સામાન જેવી નિર્જીવ વસ્તુઓ પર જ કામ નથી કરતું. એ તો જીવંત છોડ અને પાક પર પણ એટલું જ કામ કરે છે. ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે વૈજ્ઞાનિક સમજ આપણા ખેડૂત ભાઈઓને વધુ સારો પાક ઉગાડવામાં મદદ કરે છે. ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે આપણે પાક ડિઝાઇનર છીએ. હવે જો પશુઓ માટે ઘાસચારો ઉગાડવો હોય તો કેવો છોડ સારો કહેવાય? ચોક્કસપણે એવો છોડ જે ઊંચો હોય અને જેમાં ખૂબ પાંદડાઓ હોય. પણ જો અનાજ ઉગાડવું હોય તો પછી એક નીચો અને મજબૂત છોડ જોઈએ, જેથી બધા પોષક તત્વો સીધા દાણા બનાવવામાં જાય અને છોડ પવનમાં સહેલાઈથી પડી ના જાય. બસ આ જ તો છે પાક સુધારણા પાછળનું સ્માર્ટ વિજ્ઞાન. અને જુઓ, એક સ્માર્ટ ખેડૂત ક્યારેય ફક્ત એક જ વસ્તુ પર નિર્ભર નથી રહેતો. વિજ્ઞાન એ પણ શીખવે છે કે કેવી રીતે ખેતીને એક આખી ઇકોસિસ્ટમ બનાવી શકાય. મતલબ ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાપાલન, મધમાખી ઉછેર અને હા, મત્સ્ય ઉછેરને પણ જોડી શકાય. આનાથી શું થાય? આવકના એક નહીં પણ અનેક સ્ત્રોત ઊભા થાય છે. આ એકદમ વૈજ્ઞાનિક અને ટકાઉ વિચાર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે વિજ્ઞાન કેવી રીતે મોટા કોન્સેપ્ટને સમજાવે છે. હવે સમય છે એક ક્વિક રાઉન્ડનો. ચાલો વિજ્ઞાનની દુનિયામાં એક ઝડપી ડૂબકી મારીએ અને કેટલીક એવી મજેદાર હકીકતો જાણીએ જે આપણા જ્ઞાનના પાયાને વધુ મજબૂત બનાવશે. તો ચાલો શરૂ કરીએ. પહેલી હકીકત, ડીએનએ. એનું આખું નામ છે ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. આમ તો એ દરેક સજીવ માટે એક સિક્રેટ કોડ જેવું છે. આ જ કોડ નક્કી કરે છે કે કોઈ કેવું દેખાશે અને એનું શરીર કેવી રીતે કામ કરશે. એમ કહી શકાય કે આ જીવનની અસલી બ્લૂપ્રિન્ટ છે. પેલો ધુમાડા જેવો સૂકો બરફ જોયો છે, જે પાર્ટીઓમાં અને ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ માટે વપરાય છે? વેલ, એ બીજું કંઈ નથી પણ કાર્બન ડાયોક્સાઇડનું જ ઘન સ્વરૂપ છે. હા, એ જ કાર્બન ડાયોક્સાઇડ જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ. આગળ વધીએ. આવૃત્તિ, જેને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહે છે. ક્યારેય ગિટારની તારને ધ્રુજતી જોઈ છે? એ જે ઉપર નીચે થાય છે, તો એક સેકન્ડમાં એ જેટલી વાર ઉપર નીચે થાય એને જ એની આવૃત્તિ કહેવાય. અને એને માપવાનો એકમ છે હર્ટ્ઝ, એટલે કે HZ.
આપણા શરીરને જેમ વિટામિન્સ અને મિનરલ્સ જોઈએ, ખરું ને? બસ એ જ રીતે વનસ્પતિને પણ પોષણ જોઈએ. પણ કેટલા પોષક તત્વો? 1, 2 કે 5? ના, પૂરા 16. આ 16 તત્વો વનસ્પતિ માટેનું કમ્પ્લીટ મીલ છે એમ સમજી લો. ભૌતિક વિજ્ઞાનનો એક સાવ સરળ પણ બહુ જ મહત્વનો નિયમ: અંતર ક્યારેય નેગેટિવ નથી હોતું. મતલબ કે કોઈ એમ ના કહી શકે કે હું -5 કિલોમીટર ચાલ્યો. અંતર હંમેશા 0 કે પછી પોઝિટિવ એટલે કે ધન જ હોય છે. તે ક્યારેય ઋણ ના હોઈ શકે. અને આ ક્વિક રાઉન્ડની છેલ્લી હકીકત: બળ એટલે કે ફોર્સ, એને માપવાના 2 એકમ છે, ન્યૂટન અને ડાઇન. હવે આમાં સંબંધ શું? તો એમ સમજો કે ન્યૂટન છે ને એ મોટો ભાઈ છે. 1 ન્યૂટન એટલે પૂરા 1 લાખ નાના નાના ડાઇન, એટલે કે 10⁵ ડાઇન. તો બસની છત પરના સામાનથી શરૂ કરીને ખેતરના પાક સુધીની આ આખી સફરમાં આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે વિજ્ઞાન એ ખાલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જેવા અલગ અલગ વિષયોનો ઢગલો નથી. ના, એ તો આખી દુનિયાને જોવાની એક અલગ જ દૃષ્ટિ છે. ખરેખર, બસ પરના સામાનથી લઈને આપણી થાળીમાંના ભોજન સુધી વિજ્ઞાન આપણા રોજિંદા અનુભવો પાછળનું શા માટે સમજાવે છે. વિજ્ઞાન કોઈ લેબોરેટરીમાં કેદ થયેલી વસ્તુ નથી. એ તો આપણી સવારની ચાથી લઈને રાતના આકાશ સુધી બધે જ છે. અને સૌથી અગત્યનું, એ આપણને ફક્ત શું નહીં પણ શા માટે એ સવાલનો જવાબ શોધતા શીખવે છે. તો હવે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આજે આપણે જે ઉદાહરણો જોયા એ સિવાય રોજિંદા જીવનમાં વિજ્ઞાન બીજે ક્યાં સ્પર્શે છે? શું એ રસોડામાં છે, મોબાઈલ ફોનમાં છે, કે પછી આપણે જે શ્વાસ લઈએ છીએ એ ક્રિયામાં પણ છે? જરા આસપાસ નજર કરીએ અને વિજ્ઞાનની આ અજાયબીઓને શોધતા રહીએ.